તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. આમ શહેરોમાં 7 દિવસને બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે, પરંતુ 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. આમ મોદી સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગામડાઓમાં નવા વીજળી મીટર માટે 30 દિવસની લાંબી રાહ નહીં જોવી પડે, પરંતુ 15 દિવસમાં જ ગામડામાં વીજ જોડાણ મળી જશે. તો મિત્રો, તે પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ધ્યાન આપે તો NFSA અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે. બ્લોક કરાયેલા આ કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા અને કેટલાક ડમી હોવાની શંકા ગઈ હતી. આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત KYC કર્યા બાદ જ સરકારની મફત અનાજની યોજનાઓનો લાભ લઈ શકે. આ પહેલા પણ રેશન કાર્ડને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી હતી. એને લઈને સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં NFSA અંતર્ગત જે નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકીમાંથી જે 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે જે બ્લોક કરાયા છે, તે બ્લોક કરાયેલા કાર્ડમાં મૃતકના નામ હોવાના લીધે શંકા ગઈ, તેના કારણે KYC કરવાનું ફરજિયાતપણે કરવામાં આવ્યું છે. તો મિત્રો, તે પછીની હેડલાઇન જોઈએ તો 2000નો 76મો હપ્તો ક્યારે આવશે? તો 17મી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે. અહીં ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે, પરંતુ અત્યારે કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી કે 17મો હપ્તો આ તારીખે જાહેર થશે, પરંતુ ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં જુલાઈ અને જૂન વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. તો તે પછીની હેડલાઇનની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. તો દેશભરમાં નકલી રેશન કાર્ડના કાંડને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે હવે જો તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો તમને પણ મફત અનાજ નહીં મળે. 1 માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલા તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે. રાજકોટ શહેરમાં 20,000 તેમજ જિલ્લામાં 33,000 કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે. પરિવારમાંથી 1 કે 2 વ્યક્તિને આધાર કાર્ડ ન હો તો બ્લોક કરી દેવાયું છે, અને સરકાર તરફથી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું અંતિમ તક પણ જતી રહી છે. છેલ્લા 31 માર્ચ સુધી આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખ આપવામાં આવી હતી. તો મિત્રો, હજુ પણ તમારે પણ જો આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે KYC કરાવવાનું બાકી હોય તો વહેલી તકે, એટલે કે 31 માર્ચ પહેલાં તમે પણ કરાવી શકો છો, નગર તમારું પણ રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે. તો તે પછી જોઈએ તો સરકારની ચૂંટણી પહેલાં ભેટ. તો જોઈએ, રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુલ ચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે, અને ફ્યુલ ચાર્જ રૂપિયા 3.35 પ્રતિ યુનિટ ઘટીને રૂપિયા 2.85 પ્રતિ યુનિટ રહેશે. ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટની વીજ વપરાશ કરવામાં આવે છે તેવા કિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે 57ની માસિક બચત થશે, તેમ કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું. તો સરકારની બીજી ભેટની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં ₹2 ઘટાડો કર્યો છે, અને પેટ્રોલ 94 આજુબાજુ જ્યારે ડીઝલના 90 આજુબાજુ છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, અને ₹5 પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું છે. તેવી રીતે ગુજરાતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ સાથે સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટમાં આપી છે, અને આ ભેટ મુજબ નવી 301 ST બસો ગિફ્ટ આપી છે. સરકારની ચોથી ભેટ જોઈએ તો 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ચૂંટણી પહેલા સરકારની મોટી ભેટ આવી છે. અહીં વ્હીકલ ખરીદવા પર અપાશે ₹50,000ની સબસિડી, અને એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી ચાલનારી આ યોજના પર ₹500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અને યોજના હેઠળ 2 વ્હીલર દીઠ ₹10,000ની સહાય આપવામાં આવશે. નાના 3 વ્હીલર અને રિક્ષા અને કાર્ટની ખરીદી માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવશે, અને 3 વ્હીલર ખરીદવા પર ₹50,000ની નાણાકીય સહાય આપવામાં આવશે. આમ 2 વ્હીલર અને 3 વ્હીલર ખરીદવા પર ₹50,000 સુધીની સહાય જાહેર કરવામાં આવી છે. આ સાથે જોઈએ તો ગેસમાં ભેટ, અને કેન્દ્રીય કેબિનેટે 2024 અને 25 માટે PM ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ₹300ની સબસિડી ચાલુ રાખવા વિનંતી અને મંજૂરી આપી છે. હવે PM ઉજ્જવલા યોજના હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે. નોંધનીય છે કે PM ઉજ્જવલા યોજના હેઠળ ₹300ની સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, જેને એક વર્ષ માટે વધારીને 31 માર્ચ
2025 કરવામાં આવી છે. ચૂંટણીને લઈને ફરી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં જાહેરાત કરવામાં આવી છે કે આ યોજના છે હજી 1 વર્ષ લાંબા ગાળા સુધી ચાલુ રહેશે અને સબસિડી પણ મળશે. અને આ સાથે ચૂંટણી પહેલા મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ₹100